હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારી સાથે શેર કરવાની છું રાજગરાના લાડુની રેસીપી. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો મેં અહીંયા રાજગરો લીધો છે. તો મેં અહીંયા 1 કપ રાજગરો લીધો છે. તમને આ રીતનો રાજગરો કોઈપણ કરિયાણા સ્ટોરમાં મળી જશે અને એ જ કપના માપથી મેં અહીંયા ગોળ પણ લીધો છે. તો અહીંયા આપણે રાજગરાની ધાણી બનાવવાની છે. મેં અહીંયા કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે અને કઢાઈ ગરમ થઈ ગઈ છે. તો હવે આપણે રાજગરો આપણે પહેલાં 1 જ ચમચી નાખવાનો છે અને આને આ રીતના આપણે શેકી લેવાની છે. તો રાજગરો અને ધાણી બનતા ખાલી 10 સેકન્ડનો ટાઈમ લાગે છે. તો આપણે હાઈ ગેસની ફ્લેમ પર જ તેને શેકી લેવાનો છે અને તરત જ એને બીજા વાસણમાં કાઢી લેવાનો છે, નહીંતર તે બળી જશે. તો આ રીતે મેં બીજી વાર પણ 1 ચમચી નાખીને આ રીતે ધાણી શેકી લીધી છે. ધાણી શેકવા માટે આપણે હાઈ ગેસની ફ્લેમ જ રાખવાની છે. તો તમે ધીમો ગેસ રાખશો તો તે બળી જશે અને ધાણી સરખી નહીં બને. તો આ રીતે આપણે બધી જ ધાણી તૈયાર કરી લઈશું. હવે આપણે ગોળનો પાયો તૈયાર કરવાનો છે, એટલે કે ગોળની ચાસણી બનાવીશું. તો હવે આપણે ગોળને મેલ્ટ કરવાનો છે. તો કઢાઈમાં આપણે ગોળને કાઢી લઈશું અને ગેસની ફ્લેમ પર જ તેને મેલ્ટ થવા દેવાનું છે. તો ગેસની ફ્લેમ આપણે લો જ રાખવાની જ છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે ગોળ આપણો મેલ્ટ થવા લાગ્યો છે. તેને ધીમે ધીમે હલાવી લઈશું અને તમે જોઈ શકો છો કે ગોળ આપણો સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે. તો ગોળને આપણે વચ્ચે વચ્ચે હલાવતા જ રહેવાનું છે. તો ગોળ આપણો પરફેક્ટ રીતે મેલ્ટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો જ્યારે ગોળમાંથી આ રીતના બબલ્સ આવવા લાગે તો આપણે તેને એકવાર ચેક કરી લઈશું. તો ચેક કરવા માટે મેં એક બાઉલમાં પાણી લીધું છે. એમાં તમે આ રીતના ગોળ નાખી અને તેને 10 સેકન્ડ સુધી ઠંડુ થવા મૂકી દઈશું. તો ત્યાર સુધી આપણે ગોળને પણ હલાવતું રહેવાનું છે, નહીં તો ગોળ આપણો ચોંટી જશે. તો કોઈ પણ લાડુ કે કોઈ પણ ચીક્કી તમે બનાવો એમાં ગોળનો પાયો બનાવવાની જ ખૂબી રહે છે. તો હવે આપણે ગોળને એકવાર ચેક કરી લઈએ. તો ગોળ આપણો એકદમ રબરની જેમ તૂટે છે. તો આપણે આ રીતનો નથી તૂટવાનો. ગોળ આપણો એકદમ કાગળની જેમ તૂટે ત્યારે આપણે માનવાનું કે ચાસણી આપણી તૈયાર થઈ ગઈ છે. તો હજુ એને કૂક થવા દેવાનું છે અને 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. ફરી એકવાર ચેક કરી લઈએ. તો ફરીથી મેં ગોળ નાખી લીધો છે. તો ફરીથી એને 10 સેકન્ડ સુધી ઠંડુ થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે ગોળ આપણો કાગળની જેમ તૂટે છે, મતલબ આપણો ગોળ એકદમ તૈયાર થઈ ગયો છે. એને આપણે સરસ રીતે હલાવી લઈશું. ત્યારબાદ આપણે એમાં ધાણી ઉમેરી લેવાની છે. તો હવે આપણે એમાં ધાણી ઉમેરી લઈશું. ગેસની ફ્લેમ આ ટાઈમે આપણે લો જ રાખવાની. તો મેં અહીંયા બધી જ ધાણીને ગોળમાં એડ કરી લીધી છે. હવે તેને સતત 2 મિનિટ સુધી હલાવતા રહીશું અને બધી જ વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે આપણે ગોળને અને ધાણીને મિક્સ કરી લેવાનું છે અને તેને ગરમ હોય ત્યારે જ તેના લાડુ તૈયાર કરવાના છે. જો ગોળ ઠરી જશે તો તેના સરખા લાડુ તૈયાર નહીં થાય અને તે વણાય પણ નહીં. તો હવે આપણે એને બીજા વાસણમાં કાઢી લઈશું. તો મેં અહીંયા એક પ્લેટમાં કાઢી લઈશું અને આ રીતના આપણે હાથમાં પાણી લગાવી અને તેના સરસ ગોળ લાડુ તૈયાર કરી લેવાના છે. તમે આ મિશ્રણથી ચીક્કી પણ બનાવી શકો છો. મેં એના લાડુ તૈયાર કર્યા છે. તો આ રીતે આપણે એના સરસ રીતે બધા એક સરખા લાડુ તૈયાર કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે રાજગરાના લાડુ તૈયાર થઈ ગયા છે, જે બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ પોચા તૈયાર થયા છે. તો આ રેસીપી એકવાર જરૂરથી ફ્રેન્ડ્સ ટ્રાય કરજો. તમે આને વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને એકદમ સહેલી રેસીપી છે. ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને નીચે આપેલ બેલ આઇકનને પણ પ્રેસ કરવાનું ના ભૂલતા, જેથી મારા આવા અવનવા વિડીયોની રેસીપી તમારા જોડે સૌથી પહેલાં પહોંચી જાય. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.